ગાઈસ, તો ફરી સ્વાગત છે તમારું વિરાલીસ કિચનમાં. ઘણા સમય પછી આપણે મળીએ છીએ અને આજે તમારી જોડે હું 2 રેસીપી શેર કરવાની છે. તો આપણે જઈએ કિચન તરફ. એની પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણે જઈએ કિચન તરફ. અને રેસીપી આજ 2 શેર કરવાની છે. પાલકની ભાજી ગ્રેવીવાળી અને કાચા ટમેટાનો સંભારો, જેમાં મેથીનો આપણે પાવડર નાખીએ, શેકેલી મેથીનો પાવડર, એ પણ તમને હું શેર કરવાની છું. તો બંને રેસીપી તમને આજ શેર કરવાની છે. તો સૌથી પહેલા આપણે મૂક્યું છે તેલ બાઉલમાં. તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે વઘાર તરફ જાશું. અને આપણે અહીંથી પાલકની ભાજી એને પણ આપણે વોશ કરી લીધી છે. તો સૌથી પહેલાં આપણે તેલ ગરમ થાય એટલે એમાં આપણે રાઈ જીરું એડ કરી દઈશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો સૌથી પહેલાં એમાં રાઈ અને જીરું એડ કરીશું. પછી નાખશું આપણે એમાં હળદર. હવે એમાં નાખશું આપણે પાલકની ભાજી. હા, સનસનાટી બોલે, કારણ કે આપણે ભાજી વોશ કરીએ એટલે એમાં થોડું પાણી હોય એટલા માટે. આપણે બધી પાલકની ભાજી એવી રીતના એડ કરી દઈશું. અને આગળની પ્રોસેસ તમને હમણાં હું શેર કરું. એટલે આપણે એને મિક્સ કરી દઈએ. અને ભાજી વસ્તુ એવી છે, મેથીની હોય કે તાંદળિયાની ભાજી હોય કે પાલકની ભાજી હોય, તમને દેખાય બાઉલ ભરેલી, પણ જો ભાજી ચડી જશે ને તમને એની અડધી થઈ જશે. અને આજે આપણે મસ્તની પાલકની ભાજી ગ્રેવીવાળી બનાવવાના છે. તો આની ઉપર આપણે પ્લેટ મૂકી દઈએ, એની ઉપર થોડુંક પાણી. તો અહીંયા આપણે પ્લેટમાં પાણી મૂકી દીધું, નોર્મલ પાણી, પણ ગરમ થઈ ગયું એટલે આવી રીતના વરાળ નીકળવા મળે. અને આપણે ટમેટોમાં એડ કરવાનું છે. તો ટમેટું લઈ લીધું છે, એને કટિંગ કરી રાખી અને ફટાફટ પછી આપણે એકવાર એને ભાજીને ચમચાથી મિક્સ કરીને ચેક કરી લઈએ ચડી ગઈ છે કે નહીં. ચડી જાય પછી આપણે એમાં જે બેસનનો લોટને એડ કરવાનું છે. બધું તમને 1 by 1 બતાવીશ કે ચડ્યા પછી મેં શું શું એડ કરવાનું છે. હાવ ચડી પણ ના જાય એવી ભાજી, થોડીક બાકી હોય ને તે અમે બેસનનો લોટ, ટમેટા, ગોળ બધું નાખીને પછી આપણે ગ્રેવીવાળી અને ભાજી બનાવવાની છે. પણ જોઈએ હવે ચેક કરી જ લઉં કે કેટલી બાકી છે ચડવાની. આપણે ભાજી ચેક કરી છે, ભાજી ચડી નથી. જો આ પાણી છે ને બધું એ બધું બળી જાય ને, કારણ કે પાલકની ભાજીમાં પાણીનો ભાગ વધારે હોય છે એટલા માટે. તો થોડુંક પાણી બળી જાય ને પછી આપણે એમાં બધા મસાલા એડ કરી દઈશું 1 by 1. એ ભાજી ચડી ગઈ છે, થોડીક જ બાકી છે. પાણી જે બબલ્સ થાય ને એટલી જ હજી બાકી રાખવાની છે. હવે આપણે એમાં નાખશું બેસનનો લોટ. આપણે ચણાનો લોટ કંઈ નહીં, તમારે જેટલું ગ્રેવી કરી પ્રમાણે તમે નાખી શકો છો. વધારે ભાજી હોય તો વધારે નાખી શકો છો. આપણે 2 ચમચી જેવો લોટ નાખવામાં અને એની ઉપર આપણે નાખશું ટમેટાના, જે આપણે કટિંગ કરી રાખ્યું છે. અને એની ઉપર નાખશું આપણે લાલ મરચું પાવડર, જેટલું તીખું કરવું એ પ્રમાણે, અને સ્વાદ અનુસાર નમક, થોડુંક આપણે એમાં ગોળ નાખશું. આટલું જ, કારણ કે એવું છે કે આપણે જે મેથીની ભાજી હોય ને બહુ ટેસ્ટી હોય, એમને જ તમને ભાવે. અને પાલકની ભાજી છે ને ઘણાને નથી ભાવતી હોતી, એટલે થોડાક બધા મસાલા આપણે એડ કરીએ ને તો જેને ન ભાવતી ને એને પણ ટેસ્ટી ભાજી આ ભાવે. એટલા માટે બધા મસાલા આપણે એડ કરી દીધા છે એમાં. હવે આપણે એની પાછી પ્લેટ ઢાંકી દઈશું એમ નોર્મલી. 2 જ મિનિટ ચડવા દેવાનું છે. જ્યારે બેસનનો લોટ નાખ્યો છે ને બફાઈ જાય ને પછી બધું મિક્સ કરીને પછી આપણે ગેસ બંધ કરી દેવાનો. તો તમને છેલ્લે પણ બતાવીશ કે ભાજી ગ્રેવીવાળી કેવી બની. તો આપણે 2 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે ચેક કરી લઈએ કે બેસનનો લોટ આપણે બફાઈ ગયો છે કે નહીં. તો તમે જોઈ શકો છો પ્રોપર બફાઈ ગયો છે. હવે આપણે એને બધા મસાલાને મિક્સ કરી દઈએ. આવી રીતે મેશ કરવું પડે, કારણ કે લોટ હોય ને એ ગોળી ગોળી જેવું થઈ જાય એટલા માટે. અને આપણે તરત લોટને હલાવી નાખીએ ને તો બફાઈ નહીં અને તળીએ બધું બેસી જાય એટલા માટે. તો તમે જો આપણો મસ્તની ગ્રેવીવાળી પાલકની ભાજી બની રેડી થઈ ગઈ છે. રેડી? કેવી લાગી મને કમેન્ટમાં જણાવજો ચોક્કસ. અને ઘણા લોકો એવું કમેન્ટ કરતા કે વિરાલબેન તમે પાલકની ભાજી ગ્રેવીવાળી રેસીપી શેર કરો. તો જો તમે પ્રોપર આપણે પાલકની ભાજી બની ગઈ ગ્રેવીવાળી. રેડી? એકદમ લચકો, મતલબ ગ્રેવી એટલે એવું ન કે આપણે પાવભાજી જેવી ભાજી હોય એવું ઢીલી ના હોય, પણ આવી લચકો હોય એટલે બધાને ભાવે એમ ટેસ્ટી ટેસ્ટી. રેડી? તો આપણે પાલકની ભાજીને અહીંયા મૂકી દઈએ અને જઈએ આપણે નેક્સ્ટ રેસીપી તરફ. તો આપણે બીજું બાઉલ એ મૂક્યું છે, એમાં મૂકશું આપણે તેલ ગરમ કરવા માટે. એ રેસીપી છે આપણે કાચા ટમેટાનો સંભારો, જે આપણે મેથીનો ભૂકો નાખીને કરીને એ પણ. તો આપણે પહેલાં ગરમ કરવા મૂકી દઈશું તેલ. ગરમ તેલ થાય પછી આપણે વઘાર તરફ જઈએ. તો તેલ ગરમ થઈ ગયું છે, તેમાં રાઈ જીરું આપણે એડ નથી કરવાની, કારણ કે આપણે મેથીનો પાવડર નાખવાનો એટલા માટે. તો એમાં ખાલી આપણે હળદર જ નાખશું. એડ કરી દેવાના બધાય. મિક્સ કરી દઈએ અને એમાં આપણે નાખશું નમક, કારણ કે અમુક વસ્તુ એવી હોય હાર્ડ કે ફટાફટ ચડે નહીં, એટલે આપણે આમાં પહેલાં જ નમક એડ કરી દઈશું. રેડી?
અને જ્યાં લગીને આપણે ટમેટા ચડે ને ત્યાં લગીને આપણે એમાં મેથીનો જો પાવડર નાખવાનો શેકીને એ મેથી લઈ લીધી છે મેં, તો આપણે એને શેકી નાખીને કેટલી શેકાવાની તમને એ પણ પ્રોપર બતાવું. પછી એને શેકીને પછી એનો આપણે પાવડર બનાવવાનો છે. પછી આપણે એમાં ટમેટા જે ચડી જાય ત્યારે આપણે એમાં એડ કરવાનું છે પાવડર. તો ચલો પેલા મેથીના દાણા શેકી નાખીએ. તે મેથી દાણાને શેકવાના છે. ધીમે ધીમે બ્રાઉન પણ થવા માંડે છે. થોડીક વધારે બ્રાઉન થાય એટલે આપણે એને ગેસ બંધ કરી અને ફટાફટ લઈ લઈશું. મગર દાણા વધારે બળી જશે એટલા માટે. જો આપણે પ્રોપર મેથી મસ્ત શેકાઈ ગઈ છે. હવે આપણે એને પ્લેટમાં લઈ અને ઠારી નાખીએ. પછી આપણે એને પાવડર કરી નાખીએ મેથી. તો મેથી દાણા લઈ લીધા છે. આ પહેલાંનો જુગાડ છે. પહેલાં તો મિક્સર નહોતા ત્યારે મેથીના આવી રીતના પાટલી ઉપર વેલણથી પીસતા. તો ત્યારે એવું જ છે કે થોડીક છે તમે જો મારે મિક્સર નથી કરવું અને આપણે આવી રીતના કરી ઘણાને આવી રીતના કરવું તો પણ કરી પણ શકે એટલા માટે. તો એને ધીમે ધીમે થોડીક તો ઉડશે શરૂઆતમાં, પછી નહીં ઉડે. હળવળવાથી કરી એટલે નહીં વાંધો આવે. આમાં થોડીક આખું ભાંગી રહી આપણે એટલા માટે આમાં કરી મજા આવે. સાઈડમાં કાચા ટમેટા આપણે ચડી રહ્યા છે. એક બે વાર આપણે એને હલાવી દીધા છે ટમેટાને. એને નીચે ચડે છે ત્યાં આપણે એનો મસાલો સરસ મસ્ત બનાવીને રેડી કરી રાખીએ. ટમેટા ચડી જાય એટલે આપણે સીધા ભૂકો એડ જ કરવાનો છે મેથી દાણાનો. અને પહેલા તો આકાશ મિક્સચર નહોતા એટલે અમુક વસ્તુ આવી રીતે જ પીસવાની આવતી. તો મિક્સચર એટલે આ ગમ કરતો આવ્યું. આ દેશી જુગાડ કહેવાય ને. દેશી જુગાડ. પેલા ચટણી ને સિલબટ્ટામાં કરતા. એનો ટેસ્ટ અલગ આવે. આ અત્યારે કરી આનો ટેસ્ટ અલગ આવે. અચ્છા અચ્છા. આપણે બધું મિક્સરમાં જ કરી જે વસ્તુ હોય. ચટણી કરવી આપણે પુદીનાની ધાણાની તો આપણે મિક્સરમાં જ કરીએ. પેલા સિલબટ્ટામાં કરતા બધી ચટણી એટલે બહુ મસ્ત ટેસ્ટ આવતો. એવું થતું. ખાજે હો ભૂકો ધીમે ધીમે થાય. તમને એમ થાય કે ભૂકવાથી કેમ થતો નથી, થોડીક વાર લાગે. નથી કહેતા કે ધીરજના ફળ વધારે મીઠા હોય. તો તમે જો આપણે મેથીનો મસ્ત ભૂકો થઈ ગયો છે. થોડીક આખા ભાંગી જ રાખી છે. આપણે ટમેટા હવે ચેક કરી લઈએ. ચડી જશે ટમેટા ચેક કરવાનું. આપણે આમ કરીને આમ ચેક કરી થઈ ગયા બે પીસ એટલે આપણે ટમેટા ચડી ગયા છે. અને આપણે મીઠું તો પહેલાં નાખી જ દીધું હતું એમાં. તો આપણે હવે મેથીનો ભૂકો એમાં નાખી દઈએ. જો કડવું ખાવ એ પ્રમાણે તમે નાખી શકો. નાખી અમે થોડું ધાણા જીરું અને થોડું લાલ મરચું પાવડર મિક્સ કરી દેવાનું. મિક્સ કર્યા પછી એમ લાગે કે હજી થોડુંક આમાં મસાલો નથી દેખાતો, તમે એમ લાગે કે નાખવું છે મેથીનો પાવડર, તમે હજી પણ એડ કરી શકો. તો પાલકની ભાજી પણ મસ્ત રેડી થઈ ગઈ છે અને આપણે કાચા ટમેટાનો સંભારો મેથીવાળો એ પણ મસ્ત રેડી થઈ ગયો છે. તો ફાઇનલી બે રેસીપી તમને શેર કરી દીધી છે. મને કમેન્ટ કરજો કે કેવી લાગી તમને રેસીપી. અને હા, એકવાર જરૂર ટ્રાય કરજો. ટ્રાય કર્યા પછી કમેન્ટ પણ મને કરજો વિરાલીબેન, હા મેં આ બનાવ્યું હતું, આ બનાવ્યું હતું, તો મસ્ત બન્યું હતું. ફરી પાછા મળીએ આપણે નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.